વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર જે રિફંડની પ્રક્રિયા ચાલુ હતી 2024-25ના જે લોકોના રૂપિયા એડમિશન કમિટી પાસે જમા હતા, ટ્યુશન ફીસ એમને એડમિશન લેવા પછી કેન્સલ કર્યું હતું અથવા પહેલે મોંઘી ફીસવાળી કોલેજમાં એડમિશન લીધું હતું, પછી એમને ઓછી ફીસવાળી કોલેજમાં એડમિશન મળી ગયું. જે ડિફરન્સ એમાઉન્ટ છે તે એડમિશન કમિટી પાસે જમા હતું. એની ઓનલાઈન લોગિન કરીને બેંક ડિટેલ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી, જે 20 તારીખે એમણે પૂર્ણ કરી દીધી. એટલે હવેથી ઓનલાઈન લોગિન કરવાનો ઓપ્શન નહીં આવશે અને દરેકને કહેવામાં આવ્યું હતું કે હવે તમારે પ્રવેશ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે, એડમિશન કમિટીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. તો હવે તમારે શું કરવાનું છે કે 95 સ્ટુડન્ટ એવા છે, 95 સ્ટુડન્ટ એવા છે કે જેમના પૈસા એડમિશન કમિટી પાસે જમા છે. આ પેરામેડિકલની વાત થઈ રહી છે. તો અહીંયા મેં એક સ્ક્રીનશોટ અપલોડ કર્યો છે. તેમાં તમે ઈમેલ જોઈ શકો છો. સૌથી છેલ્લી લાઇનમાં PNAMECADMCOMMITTE1@gmail.com PNAMEC.ADM committee1@gmail.com. બાજુમાં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરતી વખતે આપનો યુઝર આઈડી સબ્જેક્ટમાં અવશ્ય લખવો. તો તમે યુઝર આઈડીની સાથે તમારી બેંક ડિટેલ, IFSC કોડ, MICR કોડ, તમારું પૂરેપૂરું નામ એ બધું લખવાનું રહેશે. પ્લસ તમારે જે ફીસ ભરી છે એની રસીદ એટેચ કરવાની રહેશે. તમારી જે પણ વિગત છે માંગણીની, એટલે ડિફરન્સ ઓફ એમાઉન્ટ હશે તો 2 રસીદ તમારી પાસે હશે, અને એક રસીદથી પૈસા ભર્યા હશે અને કેન્સલ કરાવ્યું હશે તો કેન્સલેશન લેટર પણ હશે. તો તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે, તો તમને તમારું રિફંડ મળી શકશે. એડમિશન કમિટી, પેરામેડિકલ એડમિશન કમિટીનો નંબર છે 9099058952 અને સંપર્કનો સમય છે સવારે 10 થી બપોરના 4 વાગ્યા સુધી. જાહેર રજાઓ અને રવિવારના રોજ એડમિશન કમિટીની ઓફિસમાં રજા રહેશે. અને એમનું એડ્રેસ છે ઓફિસ ઓફ એડમિશન કમિટી ફોર PNAMEC, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, નિયર પથિક આશ્રમ, સેક્ટર 12, ગાંધીનગર 382016, ગુજરાત. તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો અને જેમનું રિફંડ બાકી છે તે રિફંડ મેળવી શકે છે. ઈમેલ કરવું વધારે બેટર છે કે તમે ઈમેલથી સંપર્ક કરો. હવે સ્ટુડન્ટ પૂછતા હોય છે કે પેરામેડિકલનું રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે? તો એડમિશન કમિટીએ કહ્યું છે કે ટૂંક સમયમાં ચાલુ થશે, પણ ટૂંક સમયમાં કોઈ ડેટ નક્કી નથી, કોઈ તારીખ નક્કી નથી. એમની અનુકૂળતાએ એ લોકો રજિસ્ટ્રેશન ચાલુ કરશે. પણ ગયા વર્ષનું ઉદાહરણ હું આપી શકું છું કે 2024માં 29 મેના એડમિશન કમિટીની વેબસાઇટ પર એક જાહેરાત હતી, એટલે કે ઇન્ફોર્મેશન હતી. ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ આપી હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન પાર્ટ 1 માટેની માહિતી, ઓનલાઈન રજિસ્ટ્રેશન પાર્ટ 2 માટેની માહિતી, વિવિધ અભ્યાસક્રમ માટે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણેના પ્રમાણપત્રો તૈયાર રાખવા. આ 29 મેના આ ઇન્ફોર્મેશન આવી હતી. અને તે પછી રજિસ્ટ્રેશનની જે માહિતી છે એ 3 જુલાઈને આવી હતી કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી 4 જુલાઈથી 15 જુલાઈ સુધી કરવામાં આવશે. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટેનો સમય 4 જુલાઈથી 15 જુલાઈ સુધી હતો સેમ. અને હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી રવિવાર તથા રજાના દિવસો સિવાય એ 5 જુલાઈથી 16 જુલાઈ સુધી 1 દિવસ એક્સ્ટ્રા, એટલે 1 દિવસ મોડું ચાલુ થાય તો 1 દિવસ એક્સ્ટ્રા જાય, તો 5 જુલાઈથી 16 જુલાઈ સુધીનો કાર્યક્રમ આપ્યો હતો 3 જુલાઈના. પણ ગયા વર્ષે શું હતું કે નીટનું રિઝલ્ટ મોડેથી આવ્યું હતું, ઘણા જલ્દી આવ્યું હતું, પણ સુપ્રીમ કોર્ટમાં કેસીસ ચાલતા હતા અને રી-એક્ઝામ પણ થઈ હતી અમુક સ્ટુડન્ટની, એટલે પ્રોબ્લેમેટિક યર હતું દરેક રીતે. એના કારણે પણ થોડું ડિલે થયું હશે. પણ આ વર્ષ આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે જૂનના અંદર રજિસ્ટ્રેશન ચાલુ થઈ શકે છે. અને જનરલી શું થાય છે
કે સ્ટુડન્ટ નીટની પરીક્ષા પણ આપતા હોય અને MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથમાં પહેલાં ટ્રાય કરે છે અને ત્યાં એમને નહીં મળે તો પછી પેરામેડિકલમાં પણ એ લોકો ટ્રાય કરતા હોય છે કે ત્યાં નહીં મળ્યું તો ચાલો અહીંયા એડમિશન લઈ લઈએ. એક તો એ સ્ટુડન્ટ જેમનો કટ ઓફ નીટનો જે ક્વોલિફાઈંગ કટ ઓફ હોય એ નહીં આવ્યો હોય એ પેરામેડિકલમાં એડમિશન લે છે, અથવા તો એમનો સ્કોર ઓછો પડી ગયો ને એમને કોલેજ ના મળી, ભલે ક્વોલિફાઈંગ કટ ઓફ હતો એમનો પણ કોલેજની સીટ ખાલી, એમને જે મનગમતી કોલેજ હતી એ ના મળી તો હવે પેરામેડિકલમાં લેવાનું વિચારે. અથવા તો જો મેડિકલનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે ઓપન EWS હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલ મળીને 450માંથી 225 હોવા જોઈએ અને OBC, SC, ST કેટેગરીથી હોય તો એમના 180 હોવા જોઈએ. જો અગ્રેસિંગ માર્ક્સ વગર આટલા હોવા જોઈએ, પણ કોઈનો એક માર્ક પણ ઓછો હોય, 225ની જગ્યા 224 થતા હોય કે એનાથી વધારે ઓછા થતા હોય તો એ લોકો પછી એલિજિબલ નથી. એ જ રીતે OBC, SC, ST વાળા જો 180થી ઓછા સ્કોર પર હોય, 179 હોય કે એનાથી ઓછા હોય, એક માર્ક પણ એમનો ઓછો હોય તો એ લોકો એલિજિબલ નથી હોતા ને આમાં ગ્રેસિંગ માર્ક્સ ગણવામાં નથી આવતા. તો પછી એ લોકો શું કરે છે કે જ્યારે મેડિકલ માટે એલિજિબલ નથી તો પેરામેડિકલમાં એ લોકો પછી આવે છે. તો હું બધાને સલાહ આપીશ કે જેમને ભલે નીટની પરીક્ષા આપી હોય પણ સ્કોર માટે ડાઉટફુલ હોય, ક્વોલિફાઈંગ કટ ઓફ આવશે કે નહીં આવશે, એડમિશન મળશે કે નહીં મળશે, અને એમનો એવો વિચાર હોય કે અમને મેડિકલની ફિલ્ડમાં ના મળે તો પેરામેડિકલમાં એડમિશન લઈ લઈશું એવો વિચાર હોય, ફિઝિયોથેરાપી લઈશું, BSc નર્સિંગ લઈશું, GNM, ANM લઈશું કે બીજી જે બ્રાન્ચીસ છે પેરામેડિકલની વેબસાઇટ પર ઓપ્ટોમેટ્રી જેવી એમાં કંઈ લઈશું વિચાર હોય તો પછી એ લોકોએ આમાં રજિસ્ટ્રેશન જરૂરથી કરી રાખવું જોઈએ, જેથી ત્યાં એડમિશન નહીં મળે તો તમને અહીંયા એડમિશન મળી જાય, તમારું વર્ષ ના બગડે. હા, વર્ષ બચાવવું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી છોકરીઓ માટે, કે વર્ષ તમે બચાવશો એટલું તમને કામ લાગશે. તો તમે મેડિકલમાં ના મળે તો પેરામેડિકલમાં ટ્રાય કરી શકો. હવે પેરામેડિકલનું રજિસ્ટ્રેશન છે તે વારંવાર ચાલુ નથી થતું, એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને પછી એના પર જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, સીટ એલોટ થાય છે. નવેસરથી રજિસ્ટ્રેશનની વિન્ડો ઓપન થતી નથી, નવેસરથી રજિસ્ટ્રેશનની કોઈ ડેટ આવતી નથી. ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન થઈ ગયું એ જ પછી હવે છેલ્લે સુધી માન્ય રહે છે, એ જ મેરિટ લિસ્ટ રહે છે. ગયા વર્ષે પણ આવું જ થયું હતું. અમુક સારા સ્કોરવાળા સ્ટુડન્ટ્સ જેમને મેડિકલમાં એમની પસંદની કોલેજ નહીં મળી, એ લોકો પેરામેડિકલમાં લેવા ઈચ્છતા હતા. એક દીકરીના તો 600 માર્ક્સ હતા પણ એના ફાધરે એને પોતાની સિટીમાં જ લેવાનું કહ્યું હતું અને જેના કારણે એડમિશન નહીં મળ્યું હતું અને આવકનો પણ પ્રોબ્લેમ હતો, પૈસાની સગવડ નહીં હતી. તો એણે પછી છેલ્લે પેરામેડિકલમાં લેવાનું મને કહ્યું, પણ મેં કહ્યું કે મેં જ્યારે કહ્યું હતું ત્યારે તમે લોકોએ રજિસ્ટ્રેશન નહીં કર્યું હતું તો હવે તમને કેવી રીતે મળે. એટલે એટલી હોશિયાર છોકરી હતી કે એને ગવર્મેન્ટ કોલેજ GMRS એને નહીં મળી, એક કટોકટ માર્ક્સ પર એનું રહ્યું, પણ પેરામેડિકલમાં એને ફિઝિયોથેરાપી લેવું હતું તો ગવર્મેન્ટ સીટ એને મળી શકતી હતી. એટલી ટેલેન્ટેડ છોકરી હતી પણ રજિસ્ટ્રેશન નહીં કર્યું હતું પેરામેડિકલની વેબસાઇટ પર, એટલે એને એડમિશન નહીં મળી શક્યું અને આખું વર્ષ બગડી ગયું. એટલે હું કહેવા માંગુ છું કે તમારી પાસે જો ઓપ્શન હોય, પ્લાન B તમારો તૈયાર હોય કે મેડિકલ ના મળે તો અમારે ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ કે બીજી કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લઈ લેવું છે, વર્ષ નથી બગાડવું, તો તમે રજિસ્ટ્રેશન કરી રાખજો. અહીંયા તમારે સિક્યોરિટી ડિપોઝિટ લેવાતી નથી, હમણાં સુધી કોઈ એવી પ્રક્રિયા નથી. ફક્ત રજિસ્ટ્રેશન ફીસ જે છે એ ગયા વર્ષે 1000 હતી. તો એડમિશન કમિટી જ્યારે પણ જાહેરાત કરશે એ પ્રમાણે તમારે ફક્ત રજિસ્ટ્રેશન કરીને રાખવાનું છે. પછી અહીંયા ટ્રાય નથી કરવાની, એડમિશન નહીં લેવાનું. તમારે એવું લાગે છે મને મેડિકલમાં મળી જ જશે તો મેડિકલમાં લઈ લેવાનું, અને નહીં મળે તો પછી તમે અહીંયા તમારું રજિસ્ટ્રેશન હશે તો તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકશો. અને એવું પણ કરી શકો કે તમને ડાઉટફુલ હોય તો તમે અહીંયા એડમિશન લઈ લો, પછી તમે મેડિકલમાં ટ્રાય કરતા રહો. જ્યારે મેડિકલમાં મળી જાય તો દરેક એડમિશન કમિટી, બંને એડમિશન કમિટી તમને કેન્સલ કરવાનો પણ એક સમય આપતી હોય છે. એ સમય દરમિયાન તમે કેન્સલ કરી શકો છો તો તમને કોઈ વાંધો નહીં આવે. તો તમે અહીંયા પણ એડમિશન લઈ રાખ્યું હોય અને મેડિકલમાં પણ ટ્રાય કરતા રહો, અને મેડિકલમાં મળી જાય તો આ એડમિશન તમે કેન્સલ કરી શકો છો, અને જો ત્યાં નહીં મળે તો આ તમારું એડમિશન કન્ફર્મ રહેશે. એટલે આ રીતે પણ કરી શકો છો. તો આ મારી સલાહ છે, તમે બંને જગ્યાએ રજિસ્ટ્રેશન કરી રાખજો, મેડિકલમાં પણ અને પેરામેડિકલમાં પણ. અહીંયા ફક્ત 1000 રૂપિયા ગયા વર્ષે ફીસ હતી. આ વર્ષે જે પણ એડમિશન કમિટી નક્કી કરે એ ફીસ તમારે
આપવાની રહેશે. વન ટાઈમ ફીસ હોય છે ને રજિસ્ટ્રેશન કરી રાખેલું હશે તો તમને એનો ફાયદો જરૂરથી મળશે. મેડિકલમાં ના મળે તમે અહીંયા આવી શકો. હવે ગયા વર્ષે જે લિસ્ટ હતી, ડોક્યુમેન્ટની લિસ્ટ, એ આપણે જોઈ લઈએ કે તમે એ ડોક્યુમેન્ટ તૈયાર રાખી શકો છો. લાયકાત પરીક્ષા અને ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન શું છે? સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સ્ટ્રીમ, જનરલ સ્ટ્રીમ માર્કશીટ. આમાં અમુક ફિલ્ડમાં જનરલ સ્ટ્રીમ પર વેલિડ છે, એટલે કે કોમર્સથી 12મું ધોરણ પાસ કર્યું હોય, આર્ટ્સથી 12મું ધોરણ પાસ કર્યું હોય એ પણ અહીંયા ચાલશે. અને અમુકમાં ફક્ત સાયન્સ જ હોવું જોઈએ. તો હવે આપણે કોર્સિસ જોઈએ. ક્વોલિફિકેશન્સ ની શું જરૂરિયાત છે, એટલે એએનએમ માટે શું છે? તો એએનએમ કોર્સિસ માટે ઓનલી ફિમેલ સ્ટુડન્ટ છે, ફક્ત દીકરીઓ માટે છે. સાયન્સ અથવા સામાન્ય પ્રવાહ, સાયન્સ અને જનરલ સ્ટ્રીમ બંનેની માર્કશીટ ચાલશે. કોમર્સ, આર્ટ્સ, સાયન્સ જે હોય તે, અને ફક્ત પાસ હોવું જરૂરી છે, કે તમે પાસ હશો તો તમે એડમિશન માટે લાયક છો. જીએનએમમાં પણ એ જ રીતે છે કે ધોરણ 12 સાયન્સથી પાસ કર્યું હોય અથવા સામાન્ય પ્રવાહથી, કોમર્સ આર્ટ્સથી પાસ કર્યું હોય, જનરલ સ્ટ્રીમથી, એ તમે આમાં એડમિશન લઈ શકો છો. પણ આમાં કન્ડિશન છે કે ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીથી હોવ તો તમારા 40% હોવા જોઈએ, અને રિઝર્વડ એસસી, એસટી, એસસીબીસી કેટેગરીથી હોવ તો તમારા 35% હોવા જોઈએ. પછી બીએસસી નર્સિંગ, આ એક ડિગ્રી કોર્સ છે. આમાં ફક્ત અને ફક્ત 12મા ધોરણ સાયન્સથી જેમણે પાસ કર્યું છે એ લોકો જ એડમિશન લઈ શકે છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલ મળીને 45% હોવા જોઈએ. મેડિકલમાં શું હોય છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, પ્રેક્ટિકલ, થિયરી મળીને 50% હોવા જોઈએ. અને અહીંયા શું છે, 45%માં તમને એડમિશન મળે છે. અને ઓપન ઈડબ્લ્યુએસ માટે ઓપન ઈડબ્લ્યુએસ માટે 45% અને એસસીબીસી, એસસી, એસટી માટે 40% હોવા જોઈએ. પછી ફિઝિયોથેરાપી છે અને બીજી અધર બ્રાન્ચીસ છે, એના માટે ફક્ત 12મું ધોરણ પાસ હોવું જોઈએ. પણ એમાં એક કન્ડિશન એમને રાખી છે કે ઇંગ્લિશ વિષય પણ તમે પાસ કર્યો હોવો જોઈએ. એટલે તમે 12મું ધોરણ પાસ કર્યું છે, ગુજરાતી મીડિયમથી હોય, ઇંગ્લિશ મીડિયમથી હોય, તો ઇંગ્લિશ મીડિયમવાળા તો ઇંગ્લિશનો સબ્જેક્ટ હોય જ છે, પણ ગુજરાતી મીડિયમવાળા પણ ઇંગ્લિશ તો લે જ છે. તો એ તમારી માર્કશીટમાં ઇંગ્લિશના વિષયમાં પણ તમે પાસ હશો, એટલે તમારી 12 માર્કશીટમાં તમે પાસ હશો, ઇંગ્લિશ વિષયમાં પાસ હશો, તો તમને ફિઝિયોથેરાપી અને આ જેટલી બ્રાન્ચીસ અહીંયા છે એ બધામાં તમને એડમિશન મળી જશે. પછી છે જન્મ સ્થળનો પુરાવો અને એની સાથે છે જન્મ તારીખનો પુરાવો, નંબર 4 અને 5. આ જો તમારું એલસી હોય છે ને, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આમાં બંને વસ્તુનો ઉલ્લેખ જનરલી હોય છે. તમારું જન્મ સ્થળ પણ હોય, પ્લેસ ઓફ બર્થ, જન્મ તારીખ પણ હોય છે, ડેટ ઓફ બર્થ. પણ કોઈના એલસીમાં ના હોય તો પછી તમારે જન્મ પ્રમાણપત્ર જોડવું પડશે, બીડવું પડશે. અથવા પાસપોર્ટ તમારી પાસે હોય તો પાસપોર્ટની કોપી તમારે અપલોડ સાથે કરવાની રહેશે. એલસી અને એલસીની સાથે એક પીડીએફ ફાઇલ બનાવીને, બર્થ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ ના હોય તો પાસપોર્ટની કોપી તમારે અપલોડ કરવાની રહેશે. આ કોના માટે? જેના એલસીમાં શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે એમાં જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય અને જન્મ સ્થળનો ઉલ્લેખ ના હોય તો, ને એલસીમાં બંને વસ્તુ આવી જતી હોય, જન્મ સ્થળ પણ હોય અને જન્મ તારીખ પણ હોય, તો તમારે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. નીચે જન્મ તારીખનો પુરાવો છે, એમાં પણ એ જ છે કે તમે એલસીમાં આવી જાય છે ને એલસીમાં ના હોય તો તમારે જન્મ પ્રમાણપત્ર મૂકવું પડશે, અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટમાં તમારા ઉલ્લેખ હોય તો એ મૂકવું પડશે, અથવા આપણો ઇન્ડિયન પાસપોર્ટ છે એમાં ઉલ્લેખ હોય જ છે, એમાં જન્મ સ્થળ પણ હોય છે અને જન્મ તારીખ પણ હોય છે. અને આપણા 10મા ધોરણની માર્કશીટમાં પણ બર્થ ડેટ આવે છે, તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે એલસીમાં આ બંને વસ્તુ ના હોય. બીજી એક કન્ડિશન લખી છે કે જન્મ 31/12/2007 એટલે ગયા વર્ષનું છે, એટલે આપણે એમ માની લઈએ કે 2008 અથવા તે પહેલાં થયેલ હોવો જોઈએ. વિદ્યાર્થીના 17 વર્ષ 31/12/2024, તો આપણે એમ માની લઈએ કે 31/12/2025 સુધીમાં 17 વર્ષ પૂરા થવા જોઈએ. નંબર 6 પર છે અનુસૂચિત જાતિ એસસીના ઉમેદવાર માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિ એસસીનું પ્રમાણપત્ર જોઈશે.
એ જ રીતે અનુસૂચિત જનજાતિ એસટીના ઉમેદવાર માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ એસટીનું પ્રમાણપત્ર જોઈશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી ઓબીસીના ઉમેદવાર માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીનું પ્રમાણપત્ર જે એક જ વખત તમને મળે છે, જે હંમેશા કામ લાગે છે અને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમી લેયર કે તમે માલદારની શ્રેણીમાં નથી આવતા, તમારી કૌટુંબિક આવક ઓછી છે, એને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કહેવાય છે. એ પ્રમાણપત્ર તારીખ 1/4/22 એટલે આપણે એમ માની લઈએ કે 1/4/23 અથવા તેના પછીનું હોવું જોઈએ. નોંધ: બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવા જોઈએ. એટલે એસસીબીસીનું ઓબીસીનું પ્રમાણપત્ર પણ અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ પણ. જો નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ પર ડેટ આવશે અને પેલા પર ડેટ આવતી નથી, એ તમારું લાઈફ ટાઈમ હોય છે, તમારું જાતિનું સર્ટિફિકેટ. પણ નોન ક્રિમિલેયર તમારે વખતો વખત રિન્યૂ કરાવવું પડે છે અથવા નવું કઢાવવું પડે છે. તો 1/4/23 પછીનું હોય અથવા તમે નવું કઢાવી લો તો વધારે સારું. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસસીબીસીના ઉમેદવાર માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીનું પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર જે 1/4/22 1/4/23 અથવા તેના પછીનું હોવું જોઈએ. બરાબર. 8 અને 9માં લખ્યું છે બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવા જોઈએ. હા, બંને જગ્યાએ એક જ વસ્તુ દેખાય છે, નંબર 8 અને નંબર 9માં બંને જોઈશે. એક આપણે જાતિનું પ્રમાણપત્ર અને એક નોન ક્રિમિલેયરનું. નંબર 10માં જોઈએ. આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવાર માટે ઇકોનોમિકલી વીકર સેક્શન્સ કેન્ડિડેટ માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે 1/4/22 એટલે 1/4/23 અથવા તેના પછીનું હોવું જોઈએ. આ ગયા વર્ષનું છે ને, આ વર્ષનું નવું આવશે, જાહેરાત નવી આવશે. એક વસ્તુ જાણી લેજો, જે લોકો ઓબીસી કેટેગરીમાં આવે છે એમની પાસે 1977 પહેલાંના પુરાવા હોવા જોઈએ. તમે હમણાં એસસીબીસીનું સર્ટિફિકેટ કઢાવી લો પણ તમારી પાસે 1977-78 પહેલાંના પુરાવા નહીં હોય તો તમારું એડમિશન રદ થઈ જશે અને તમારું વરસ બગડી જશે. એટલે બધાને વિનંતી છે કે તમારું ઓરિજિનલ સર્ટિફિકેટ હોય, 77-78 પહેલાંના પુરાવા હોય, તમારા ફાધરના, દાદાના, અંકલના, તમારા જે કૌટુંબિક લોકોના એલસીમાં આનો ઉલ્લેખ હોય, તમારી જાતિનો જે ઓબીસીમાં આવતી હોય એ લોકોએ જ ઓબીસી સર્ટિફિકેટ કઢાવવું અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવું, અને જેમની પાસે જૂના પુરાવા ના હોય એમને ઓપન કેટેગરીમાં જ ફોર્મ ભરવું. તે ઘણી વખત શું થાય છે કે એડમિશન તમને મળી જશે હાલના તમારા ડોક્યુમેન્ટ પર, હાલમાં તમારી પાસે ઓબીસીનું સર્ટિફિકેટ છે, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે, તમને એડમિશન મળી જશે, પણ પાછળથી સ્ક્રુટિની થાય છે અને એડમિશન કમિટી તમને ગાંધીનગર બોલાવે છે તમારા જૂના બધા ડોક્યુમેન્ટ સાથે કે તમને ઓબીસી સર્ટિફિકેટ કયા આધારે મળ્યું છે, તે આધાર તમારી પાસે છે તે લઈ આવો. 1977-78 પહેલાંના પુરાવા જરૂરથી એ લોકો માંગે છે. એટલે જેની પાસે આ પુરાવા હોય એમને જ ઓબીસીમાં એડમિશન લેવાનું, અને જેમની પાસે ના હોય એ લોકોએ પછી ઓપન કેટેગરીમાં એડમિશન લઈ લેવું બહેતર છે. અથવા તો તમારી પાસે તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય, ઓબીસીમાં નહીં આવતા હોય તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ બનાવી લેજો. હા, ઓબીસીમાં નહીં આવે તો ઈડબ્લ્યુએસમાં શું હોય છે કે જો ફીસમાં તો કોઈને કોઈ રાહત થતી નથી. ઈડબ્લ્યુએસ કે ઓબીસી તમે હો, ફીસ તો તમારે એ જ ભરવાની હોય, ફક્ત અમુક સીટનું રિઝર્વેશન હોય છે, 10% ઈડબ્લ્યુએસનું હોય છે. તો આ તમારે જેટલા ટકાનું રિઝર્વેશન છે એ સીટ તમને ફાળવવામાં આવે છે. અને એસસી એસટી કેટેગરીને સરકાર મદદ કરે છે. ફ્રીશીપ કાર્ડ જેમની પાસે હોય એમને ફ્રીમાં ભણાવે છે, અને ફ્રીશીપ કાર્ડ ના હોય તો એમને પછી ફીસ ભરવાની હોય છે. પછી દિવ્યાંગ ઉમેદવાર માટે છે સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, એટલે પર્સન વિથ ડિસેબિલિટી, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, પીએચ કેટેગરી, ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીને ગવર્મેન્ટનું સર્ટિફિકેટની જરૂર પડશે. તે મુજબ એને એના કોટામાં પ્રવેશ મળશે. પેરામેડિકલની એક ખાસિયત આ છે કે વિધવાને એડમિશન લેવું હોય જીએનએમમાં, એએનએમમાં
કે આમાં કોઈ પણ બ્રાન્ચમાં તો એમની પાસે સરકાર દ્વારા અધિકૃત સત્તા દ્વારા જારી કરાયેલ વિધવા અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને કોઈ અનાથ બાળા હોય, અનાથ દીકરી હોય એનું પણ સર્ટિફિકેટ ગવર્મેન્ટ અધિકારી દ્વારા આપવામાં આવેલ અનાથનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ કન્ડિશન પેરામેડિકલમાં જ આવે છે. મેડિકલમાં આ વિધવા અને અનાથ બાળાનો કોઈ ઉલ્લેખ આવતો નથી, એમના માટે કોઈ જુદો કોટો હોતો નથી. પણ આ પેરામેડિકલમાં એક ઓપ્શન આવે છે કે વિધવા અને અનાથ બાળા માટે એક જુદું ઓપ્શન છે. સંરક્ષણ કર્મચારીના બાળકો, જો ગુજરાત છે ને એ ક્લોઝ સ્ટેટ છે, એટલે એમાં શું હોય કે બહારના વિદ્યાર્થીઓને, આઉટસાઇડર્સને, અધર સ્ટેટ્સના સ્ટુડન્ટને એડમિશન આપતા નથી. મેડિકલ હોય કે પેરામેડિકલ હોય, ગુજરાતના જ સ્ટુડન્ટને એડમિશન આપે છે. હવે ગુજરાતના જ હોવાનો પુરાવો એ લોકો કઈ રીતે માંગે છે? એ લોકો એમ કહે છે કે તમારું જન્મ સ્થળ ગુજરાત હોવું જોઈએ, 10મું અને 12મું ગુજરાતથી પાસ કર્યું હોવું જોઈએ, ભલે ગમે તે બોર્ડથી હોય. એટલે જન્મ ગુજરાત, 10મું અને 12મું ગુજરાતથી તમે કર્યું હોય તો તમને એડમિશન મળશે અને તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. જેનો જન્મ ગુજરાતમાં હોય, 10મું 12મું ગુજરાતથી કર્યું હોય એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. પણ જેનો જન્મ ગુજરાત બહાર થયો હોય પણ 1થી 12 ગુજરાતમાં ભણ્યા હોય તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે અને ડોમિસાઇલ સર્ટિફિકેટથી એને એડમિશન અહીંયા મળી શકે, એટલે ઇલિજિબલ થઈ જાય. જન્મ ભલે ગુજરાતના બહાર થયો હોય પણ 1થી 12 ગુજરાતમાં ભણ્યા હોય તો. હવે આ સંરક્ષણ કર્મચારીનું શું હોય છે કે એ લોકોની જોબ હોય, સ્ટેટ બદલતા હોય, એટલે એમના માટે એક ઓપ્શન આપ્યું છે કે તમે જો ગુજરાતના હો તો તમે ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારી ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈશે અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનોફાઇડ પ્રમાણપત્ર જોઈશે. એટલે એમના માટે એક ઓપ્શન છે. બાકી બીજા માટે તો આ કન્ડિશન પૂરી કરવી જરૂરી છે. જન્મ ગુજરાત, 10મું અને 12મું ગુજરાત, અને જન્મ જો બીજા સ્ટેટમાં હોય તો 1થી 12 ગુજરાતમાં હોવું જોઈએ અને એના માટે ડોમિસાઇલ જોઈએ. પણ જન્મ ગુજરાતમાં હોય અને 10મું કે 12મું તમે બહાર કર્યું હોય ગુજરાતના બહાર તો ભાઈ તમે ગુજરાતમાં ઇલિજિબલ નથી. આ કન્ડિશન 3 મેચ થવી જોઈએ. જન્મ 10મું અને 12મું ગુજરાત અથવા જન્મ બીજા સ્ટેટમાં પણ 1થી 12 ગુજરાત હોય તો તમે ગુજરાતમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો, લાયકાત ધરાવો છો. મેડિકલમાં એક ઓપ્શન આવે છે કે આયુર્વેદ અને હોમિયોપેથની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 15% અધર સ્ટેટના સ્ટુડન્ટ માટે રાખવામાં આવ્યો છે કે જે લોકો આ ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય તો એ લોકો ત્યાં એડમિશન લઈ શકે છે. પણ પેરામેડિકલમાં એવો કોઈ ઓપ્શન નથી. ગુજરાતના બાળકોને જ એડમિશન મળશે, અધર સ્ટેટના સ્ટુડન્ટને નહીં મળશે. પછી છેલ્લે છે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર. દિવ્યાંગતાનું આપણે જોઈ લીધું. શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર શું છે કે જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં નથી આવતા, જે લોકો ફિઝિકલ ફિટ છે, એમને એક સર્ટિફિકેટ લેવાનું હોય છે. તે સર્ટિફિકેટ MBBS ડૉક્ટર કે MD કે MS દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ. એ આયુર્વેદ, હોમિયોપેથ કે ડેન્ટિસ્ટનું સર્ટિફિકેટ નહીં ચાલશે. એના માટે તમારે કોઈ બ્લડ રિપોર્ટ કે એક્સરે કે એવું કે કરાવવાની જરૂર હોતી નથી. તમે ફક્ત ફિઝિકલી ફિટ છો, તમને કોઈ મોટી માંદગી નથી, એનું એક પ્રમાણપત્ર હોય છે જેથી તમે એડમિશન લેવા માટે લાયક છો. તમને કોઈ બીમારી નથી કે જેના કારણે તમે અભ્યાસ નહીં કરી શકો. એટલે એક નોર્મલ સર્ટિફિકેટ હોય છે. એ તમારા ગામમાં, મોહલ્લામાં, કોઈ પણ તમારી સિટીમાં MBBS ડૉક્ટર તમને સર્ટિફિકેટ પર સહી સિક્કા કરી આપશે. આમાં લાયસન્સ નંબર લખવું પડે છે, એમનું ડૉક્ટરનું નામ અને એમનું લાયસન્સ અને એમની સિગ્નેચર જોઈએ છે. તો આ જે એક ગવર્મેન્ટે એટલે એડમિશન કમિટીની વેબસાઇટ પર જે નિયત ફોર્મ આવે છે તેમાં જ ભરવાનું હોય, એમ જ બહારથી નહીં બનાવવાનું. એટલે પેરામેડિકલનું અલગ આવે છે અને મેડિકલનું અલગ આવે છે. બંનેનું સર્ટિફિકેટ જુદું જુદું હોય છે. ડૉક્ટર તમારો એક જ ચાલશે MBBS, પણ સર્ટિફિકેટનો ફોર્મેટ જે છે ને એ બંનેનું જુદું છે. પેરામેડિકલનું જુદું છે અને મેડિકલનું જુદું છે. તો પેરામેડિકલની વેબસાઇટ પર જ્યારે પણ આવશે ત્યારે હું ઇન્ફોર્મેશન આપીશ, ત્યાંથી તમે અપલોડ કરી શકો છો. તો આ તમે ડોક્યુમેન્ટ હમણાંથી તૈયાર રાખશો તો તમને સરળતા રહેશે, કેમ કે પછી ઘણી બધી લાંબી લાઈનો લાગતી હોય છે નોન ક્રિમિલિયર માટે, EWS સર્ટિફિકેટ માટે. એટલે હમણાંથી આ બધા ડોક્યુમેન્ટ બનાવી રાખજો અને જ્યારે પણ પ્રવેશ ચાલુ થશે કે રજિસ્ટ્રેશન ચાલુ થશે હું તમને આ ચેનલ મારફતે
માહિતી આપીશ. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. મેડિકલ પેરામેડિકલ ગુજરાત એડમિશન કમિટીની દરેક માહિતી તમને અહીંયા આ ચેનલથી મળી રહેશે. બીજા વિદ્યાર્થીઓ સુધી પણ, વાલીઓ સુધી પણ આને શેર કરજો, જેથી બધાને આનો ફાયદો મળે અને બધાને શું કહે છે, એકદમ છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ના આવે. પહેલેથી જ બધા એના માટે પ્રિપેર હોય, ડોક્યુમેન્ટ્સ બધા રેડી હોય અને બધાને એની જાગૃતિ પણ હોય અને જાણકારી પણ હોય. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને જે 95 સ્ટુડન્ટ છે એમની લિસ્ટ મેં આના પહેલાંના વિડીયોમાં મૂકી છે અને તમે એડમિશન કમિટીની વેબસાઇટ પણ જોઈ શકશો. ત્યાં પણ જોઈ શકશો કે કોના પૈસા બાકી છે, એડમિશન કમિટી જોડે જમા છે, તેમને ઈમેલ મારફત ડિટેલ ભરીને મેળવવાના રહેશે.